જામનગરની સાધના કોલોનીની આવાસનું 3 માળનું બિલ્ડિંગનો એક ભાગ ધરાશયી થયું છે. વહેલી સવારે બિલ્ડિંગ પડતા ફસાયેલા એક વ્યક્તિને બહાર કાઢવામાં આવેલ છે. ફાયરની ટીમે કાટમાળ હટાવી વ્યક્તિને બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ગત વર્ષે આ વિસ્તારમાં એક બિલ્ડિંગ પડવાથી 3 લોકોના મૃત્યુ થયા હતા. જર્જરિત હાલતમાં આવાસ તંત્ર ખાલી કરાવ્યા હતા. કેટલાક લોકો આવાસમાં રહે છે. જામનગરની સાધના કોલોનીમાં 3 માળની ઇમારત ધરાશયી થતાં ની ઘટના સામે આવી છે, જેમાં એકનું મોત થયું છે. વહેલી સવારે ઇમારત ધરાશયી થવાના સમાચાર મળતા જામનગર કોર્પોરેશન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આખી 3 માળની ઇમારત કોઈ પણ પરિવાર ન રહેતા હોવાના કારણે મોટી જાનહાની ટળી હતી. મહત્વનું છે કે ગયા વર્ષે પણ આ જ સ્ટેશનમાં એક ઇમારત ધરાશયી થઈ હતી, જેમાં 3 લોકોના મોત થયા હતા. મળતી વિગત અનુસાર સાધના કોલોનીની આવાસનું 3 માળનું બિલ્ડિંગનો એક ભાગ ધરાશયી થયું છે. વહેલી સવારે બિલ્ડિંગ પડતા ફસાયેલા એક વ્યક્તિ બહાર કાઢવામાં આવ્યો હતો. ગંભીર ઈજા પહોંચતા તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે કેસની ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર.